નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એક મહિના અગાઉ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ હિલ્ટોન હોટલના પાર્કિંગમાં મૂકેલ ટેમ્પોમાંથી ચોરાયેલ મોબાઈલ સાથે કઠોર ગામના એક ઇસમને અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટીસ્કરી તલાટ ગામના દોણીફળિયામાં રહેતા આશીષ નરેન્દ્ર ભોયા અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા। તે દરમિયાન અજાણ્યો ઈસમ ટેમ્પોમાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મોબાઈલની ચોરી અંગે ફરિયાદી આશીષ ભોયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ સુરતના કામરેજના કઠોર ગામના પાદર ફળિયામાં રહેતા સુનિલ કુમાર રામબદોર કનોજિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।